જય અંબે જય બોલે. જો આજે આપણે બનાવવાના છે ડુંગળીના ભજીયા. તો જો આપણે શું શું જોઈશે ડુંગળીના ભજીયામાં કહું તમને. એક તો આ ડુંગળી જોઈશે, એને આપણે સમારી લઈશું ફોતરા કાઢીને. આ મરચાં છે જોડે સાઈડમાં ખાવા માટે વઘાર દઈશું, તરી લઈશું. આ મરચું છે, હળદર છે, ધાણા જીરું, આ મીઠું છે, આ મરચાંના આદુની પેસ્ટ કરી છે, આ તેલ છે અને આ ચણાનો લોટ. આટલી વસ્તુ આપણે જોઈશે અને પાણી જોઈશે ખીરું બનાવવા. તો આટલી વસ્તુ જોઈશે, બરાબર. તો ચલો હવે આપણે પહેલાં ડુંગળીને સુધારી લઈએ. જો આ રીતે ફોતરા કાઢી લેવાના અને સુધારી લેવાની. આ રીતે સુધારી લઈશું આપણે. ડુંગળીના ભજીયા ખાવાની બહુ મજા આવે. આ રીતે સુધારી દેવાની. જો આ રીતે બધી ડુંગળી સુધારી લેવાની. હવે આપણે એનું ખીરું તૈયાર કરી લઈએ. જો આ ડુંગળી નાખી દીધી બધી. હવે આપણે ચણાનો લોટ નાખશું. બસ આટલો લોટ નાખો. પછી આપણે હવે આદુ મરચાં નાખી દઈએ. આ ખીરું તૈયાર કરી લઈએ ડુંગળી ભજીયાનું. આદુ મરચાં નાખ્યા. પછી હવે મીઠું નાખી દઈશું. મીઠું, મીઠું માપનું પહેલાં, પછી એ તો પાછળથી થોડું નાખીશું. બસ બસ બસ. હવે હળદર નાખી દો, થોડીક હળદર. બસ. થોડુંક મરચું નાખીએ. ધાણા જીરું નાખો, ધાણા જીરું થોડું નાખી દઈએ. થોડું મરચું નાખશું. લીલા મરચાં નાખીએ એટલે આપણે થોડું ઓછું નાખશું. બસ બસ. હવે આને મિક્સ કરી નાખો બધું. મસળી નાખો બધું. ડુંગળીમાં થોડું પાણી છૂટે પાછું, એટલે એના રીતે મસળી લેવાનું. પછી જરૂર પૂરતું પાણી નાખીશું. જરૂર છે થોડો લોટ પણ નાખીશું. કરી દો મિક્સ પહેલાં બધું હરખું, ગોળ ફરતું. જો આ રીતે બધું મિક્સ કરી લેવાનું. આ રીતે મિક્સ કરી નાખવાનું બધું. પછી જરૂર પડે એટલે પાણી લઈશું. થોડું પાણી નાખો. હવે પાણી નાખ્યું. હવે થોડું મિક્સ કરી લઈએ. નાખો તો પાણી થોડું નાખો. કરો મિક્સ. જો આ રીતે બધું ખીરું બનાવી લેવાનું.
બસ આવું ખીરું રાખવાનું. ચલો તો સોડા પર તો નાખશું. ભજીયા તેલ બિલ મૂકે પછી નાખીએ સોડા. જો આપણે સોડા નાખી દઈશું અંદર. નાખી દો. સોડા છેલ્લેથી નાખવાના આપણે. કરી નાખો મિક્સ. બસ આ રીતે મિક્સ કરી લેવાનું. જો આપણે આ રીતે ખીરું તૈયાર કરી લીધું છે અને આપણે જો હવે તેલ મૂકી દીધું ગરમ થવા. તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા ઉતારી લઈશું. જો આ તેલ આવે એટલે આપણે પહેલાં મરચાં તરી લઈશું આપણે ભજીયા જોડે ખાવા માટે. આપણે એક મરચું નાખશું તેલ આવ્યું જોવા માટે. ના, હજુ તેલ નહીં આવ્યું આપણું. હજુ તેલ નહીં આવ્યું. જો આ તેલ જોઈ લઈએ આવી શકે ને એમ નાખી દો એક મરચું. હજુ નહીં આવ્યું. જો તેલ આવી ગયું છે હવે આપણે મરચાં તરી લઈશું. નાખો મરચાં. થઈ ગયું તેલ. જો થઈ ગયા ને મરચાં તરત આવી જાય એટલે તેલ આવી ગયું કહેવાય. આ રીતે પહેલાં મરચાં તળી લેવાના ભજીયા જોડે ખાવા માટે. એમાં ઉપર પછી પાછી થોડું મીઠું ભભરાઈ દેવાનું. જો મરચાં થઈ ગયા આપણે કાઢી લઈશું ડીશમાં. જો તેલ આવી ગયું આપણે ભજીયા મૂકીશું. આ રીતે ભજીયા મૂકી દેવાના. ગેસ ધીમો કરી દેવાનો. તેલ ફૂલાઈ જાય પછી આપણે ગેસ ધીમો કરી લેવાનો. એટલે ભજીયા પાછા લાલ થઈ જાય. એટલે પાછા ફરીથી ભજીયા મૂકીએ તાળો થોડોક ફાસ કરીએ એવું. અને ભજીયા મૂક્યા પછી ધીમો કરી દેવાનો. એટલે ધીમા તાપે સારા થાય. બસ હલાવી રાખો. જો આ રીતે હલાવવાનું. ફેરવા ગોળ ફરતા બધા. થવા દો થોડીક વાર. આ રીતે ધીમા ગેસ જ કરવાના એટલે અંદરથી સરખા પાકી જાય. ડુંગળીના ભજીયા ખાવામાં બહુ મજા આવે. જોડે મરચું હોય પછી કોઈ ટેમેટો કેચઅપ જોડે પણ ખવાય એવી રીતે. આ રીતે ધીરે ધીરે કરી દેવાના. જો આપણે થઈ જાય એને ડીશમાં લઈ લઈએ. આ રીતે કાઢી લેવાના. આ રીતે બીજા ખાણ મૂકી દઈએ. જો આ રીતે જોતા રહેવાનું. ધીમા ગેસે કરવાના. ભજીયા મૂકીએ એટલો ટાઈમ ફાસ્ટ રાખવાનો પછી ધીમો કરી દેવાનો ગેસ. જો આ રીતે કાઢી લેવાના ડીશમાં. જો આ રીતે હવે બધા ભજીયા આ રીતે બનાવી લેવાના. આ રીતે બધા બનાવી લેવાના. જો તૈયાર છે આપણા ડુંગળીના ભજીયા.
જોડે મરચાં. તો જુઓ, તમને હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.